હવે આખો જે ઘટનાક્રમ છે તે શંકાના દાયરામાં છે અને એક બાદ એક તમામ જે શંકાના દાયરા છે તે હવે ખુલી રહ્યા છે। સૌથી પહેલાં આપણે બતાવીએ કે અહીં શાહીનનું જે નાપાક કનેક્શન છે તેની અંદર કાનપુરની અંદર જે વર્ષ 2009થી 2013 વચ્ચે કટ્ટરપંથીઓના તે સંપર્કમાં આવીને ત્યારબાદ તેના જે નાપાક મનસૂબા છે તેને એક દિશા મળી। મેડિકલ કોલેજમાંથી નોકરી છોડ્યા બાદ શાહીન યુએઈ ગઈ અને ત્યાં તેણે નોકરી શરૂ કરી। અને એટલું જ નહીં, શાહીને વર્ષ 2016થી 2018માં યુએઈમાં જ કામ કર્યો હોય તેવો પ્રકારનો પણ ખુલાસો સામે આવી રહ્યો છે। એટલું જ નહીં, આ નોકરી દરમિયાન તે પાકિસ્તાન પણ ગઈ હોવાની વિગતો સામે આવી રહી છે। આ ઉપરાંત તેની જે તમામ ગતિવિધિઓ છે તેની પર પણ ખુલાસા હવે સામે આવી રહ્યા છે કે શાહીનને જૈશની મહિલા વિંગ માટે તૈયાર કરી દેવામાં આવી હતી અને તેની ભૂમિકા પણ નક્કી કરી દેવામાં આવી હતી। એટલે કે જૈશના વડા મસૂદ અઝહરની સંબંધી મહિલાઓના ઇશારે તે કામ કરતી હતી અને કામમાં પણ તેને જવાબદારી સોંપાઈ હતી। મસૂદની બહેન અહીદા અને ભત્રીજા વહુ અફીરાના કહેવા પર કામ કરવાની તેણે શરૂઆત કરી હતી। આ ઉપરાંત તેની કામગીરીની અંદર મહિલાઓને કટ્ટરપંથી બનાવવાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી હતી અને મહિલાઓને તે આ તરફ આકર્ષતી હતી। જોકે આ તમામ કટ્ટરપંથી વિચારધારાઓને લઈને આખરે તેણે જે કામગીરી કરી તેના એક બાદ એક ખુલાસાઓ પણ હવે સામે આવી ચૂક્યા છે।